બન્યા છે, પરંતુ ગઈકાલ રાતથી જ આ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ધાતરવાડી ડેમના દરવાજા ખોલવા પડ્યા છે અને માટે આ સ્થિતિ સર્જાઈ છે। જયદેવ, જે રીતે ધારાસભ્યે પણ વાત કરી અને સરપંચે પણ વાત કરી, ધારાનગર ગામના સરપંચે 19 દરવાજા ખોલવા પડ્યા અને માટે આ સ્થિતિ સર્જાઈ છે। હાલમાં સ્થિતિ સામાન્ય તરફ લાગી રહી છે ખરી? બિલકુલ ચિરાગ, જે રીતે વરસાદે જરૂરથી વિરામ લીધો છે, ધીમી ધારે વરસાદ સતત ચાલી રહ્યો છે, પરંતુ જે રીતે વરસાદ રહ્યો છે તેના કારણે ધાતરવાડી ડેમમાં જે પાણીની આવક છે તે હજુ પણ સતત ચાલી રહી છે, જેના કારણે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે। હજુ પાણીની આવક ચાલુ છે એટલે ડેમના દરવાજા છે તે હજુ ઘટે તેવી સ્થિતિ નથી, પરંતુ જે રીતે જેમ જેમ પાણીની આવક ઓછી થશે તેમ જ દરવાજા છે તે બંધ કરવામાં આવશે, કેમ કે નદી કાંઠાના જે આખા ધાતરવાડી ડેમ 2 છે તેમની નીચે આ ખાકબાઈ, વડ, ઊંચૈયા, ભચાદર, રામપરા, ભેરાઈ, કોવાઈ આ તમામ ગામડા એવા છે કે નદી કાંઠે આવેલા છે ને ડેમની નીચે આવે છે, એના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સ્વાભાવિક છે, પાણી ગામમાં ઘૂસ્યા, ગામ લોકોમાં રોષ છે, એક તંત્રની કામગીરી સામે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। બીજી તરફ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા તેના કારણે પણ લોકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા, પરંતુ જે રીતે ડેમ પાણીની આવક થતી હોય છે, સ્વાભાવિક છે ચિરાગ, ડેમને દરવાજા જે ખોલવાની ફરજ પડતી હોય છે તંત્રને। જે રીતે પાણીની આવક વધી હતી જેના કારણે એક દરવાજા છે તે ખોલવામાં આવ્યો છે, જેના કારણે આ નદી જે રીતે કેટલાક બચાવ કામગીરીમાં તંત્રના અધિકારીઓ પણ જોડાયા છે। સ્થાનિક ધારાસભ્ય ખુદ પાણીમાં ઊંચિયા ગામ છે ત્યાં પહોંચ્યા છે, જે રીતે દરિયાકાંઠાના જે ગામડાઓ તંત્ર અને લોકપ્રતિનિધિઓ પર કામે લાગ્યા છે। ચિરાગ, ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે અમરેલી પંથકમાં ગઈકાલે રાતથી જ અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ધાતરવાડી ડેમમાં નવા નીર આવ્યા અને માટે 19 દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી છે। આ દરવાજા ખોલાતા જ જે નદી કાંઠાના આસપાસના ગામડાઓ છે ત્યાં રીસરના પાણી ફરી વળ્યા છે। તો રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની વાત કરીએ, જ્યાં પણ પાણી ભરાઈ ગયું છે। સર્વિસ રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો છે। રોડ પર પાણી ભરાતા બગસરા ડેપોની એસટી બસ પાણીમાં ફસાઈ પણ હતી। અનેક વાહનો બંધ પડતા વાહન ચાલકો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે। સતત અવિરત વરસાદથી ખેતરો પાણી થઈ ગયા છે। નેશનલ હાઈવે નજીકના દ્રશ્યો છે, જ્યાં પણ સર્વત્ર પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાતા રસ્તો બંધ થયો છે। અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં સતત અવિરતપણે ભારે વરસાદના કારણે જે રીતે માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા ઉપરાંત ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ હું આપને દ્રશ્યો બતાવીશ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક રાજુલાના 4 નાળા નજીકના દ્રશ્યો છે। સર્વિસ રોડ ઉપર જળબંબાકાર ઉપરાંત આસપાસના જે ખેતરો છે તેમાં પણ પાણી છે તે ભરાય છે। જે રીતે જોઈ શકો છો આપ દ્રશ્યો, જે રીતે ધાતરવાડી નદીના પૂરની સ્થિતિ છે, જેના કારણે આ પ્રકારે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે રીતે એસટી બસ પણ એક ફસાઈ હતી, સાથે સાથે અન્ય વાહનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે રીતે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, મોટાભાગના હાઈવે ઉપર આ પ્રકારે પાણી ફરી વળ્યા છે, જેના કારણે જે રીતે નદીઓમાં પૂર આવ્યું છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ છે। હવે લોકો મુશ્કેલીનો સામનો આ વિસ્તારમાં કરી રહ્યા છે। વરસાદ છે તે ફરીવાર ધીરે ધીરે શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલી છે તે વધી શકે છે। જયદેવ કાઠી, TV9 રાજુલા। બીજી બાજુ રાજુલાના ચોતરા ગામમાં નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બ્રિજ પર પાણી ફરી વળતા એમ્બ્યુલન્સને પરત ફરવાનો વારો આવ્યો। સગર્ભા માટે બોલાવેલી એમ્બ્યુલન્સ પાછી ફરતા તકલીફ પડી। બ્રિજ પાણીમાં ગરકાવ થતા ગામમાં અવર જવર જ બંધ થઈ ગઈ છે। તો સગર્ભા મહિલાને પણ તકલીફ પડી, એને લેવા માટે આવેલી એમ્બ્યુલન્સને રસ્તો બંધ થતા પાછા ફરવાની ફરજ પડી હતી। તો અમરેલીમાં ભારે વરસાદથી દરિયાકાંઠાના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। સૌથી વધુ રાજુલામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। ધાતરવાડી ડેમ 2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી હતી। આ ધાતરવાડી નદીમાં પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। ડેમના દરવાજા ખોલી નંખાતા ખાખબાઈ ગામમાં પાણી ફરી વળ્યું હતું। નીચાણવાળા અન્ય ગામડાઓને પણ એલર્ટ આપી દેવાયું છે।